જામનગર તાલુકાના ઠેબા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ સાંઘાણી માટે બાગાયત કચેરી જામનગરની આર્થિક સહાય આર્થિક સદ્ધરતાના દ્વાર ખોલ્યા છે। પરંપરાગત ખેતી કે રૂઢિગત કૃષિ પદ્ધતિ અપનાવ્યા વિના અશોકભાઈએ એક નવી જ પહેલ આરંભી છે। 2.27 લાખની સહાય મળતા ઠેબા ગામ ખાતે પોતાનું જય સોમનાથ નર્સરી શરૂ કરી છે, જ્યાં તેઓ રોપ તથા બીજના અન્યોને નજીવા દરે વેચાણ કરી આર્થિક લાભ સાથે રૂઢિગત ખેતી કરતા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। અશોકભાઈ માત્ર ₹3 થી શરૂ કરી ₹100 સુધીમાં શાકભાજી, ફળોના વિવિધ બિયારણ, ખાતર અને રોપાનું વેચાણ કરે છે। અશોકભાઈની વાર્ષિક આવક અત્યારે વધુ થઈ છે। અશોકભાઈએ આગળ જણાવ્યું હતું કે અમારી નર્સરી ખાતે બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી, તેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને તે મુજબ અમે વાવેતર કર્યું, જેનાથી અમારા ઉત્પાદનમાં વધારો થયો છે। હાલમાં સિઝનમાં વરસાદ સારો થયો છે, મબલખ ઉત્પાદન મળ્યું છે। શાકભાજી, ફ્રૂટમાં અમે રીંગણ, ટામેટા, મરચી, જાંબુ, સ્ટાર ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ સિવાય જોકે ફૂલઝાડમાં ગલગોટા, તુલસી, મોરપંખ, કરેણ, ગુલાબ વગેરેના રોપ બનાવ્યા છે, જેની ગ્રાહકમાં બહોળા પ્રમાણમાં માંગ જોવા મળે છે। અહીંયા ખેડૂતોનો બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે। અમે અહીંયા મરચી, ટમેટી, રીંગણના બધા વિવિધ વેરાયટીના રોપ બનાવીએ છીએ તથા અલગ અલગ ફ્રૂટના 20 થી 25 પ્રકારના ફ્રૂટના રોપા વેચીએ છીએ। અમારે અહીંયા રીંગણમાં નિલેશ, ગુલાબી ગોટા એવી રીતની વિવિધ 3 થી 4 વેરાયટી છે। પછી મરચીમાં તીખા મોરા એ પ્રકારની સાનિયા રેવાની અલગ અલગ વેરાયટી છે। ટમેટીમાં દેશી છે, અલગ વેરાયટી રાખીએ છીએ। પછી આંબામાં જોઈએ તો 3-4 પ્રકારની કલમો છે। આંબામાં દેશી આંબો હોય છે, કેસર હોય છે, બારમાસી આંબા હોય છે। પછી જાંબુમાં 2 થી 3 વેરાયટી છે। પછી નાળિયેરીમાં 3 વેરાયટી છે। એવી રીતના સ્ટાર ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટના રોપા છે, ગલગોટા, શોપીસમાં મોરપંખ ને એવા બધા વિવિધ પ્રકારના સ્નેક્સના પ્લાન્ટ અલગ અલગ છે। આ અમને બાગાયતમાંથી યોજનામાં સ્વરોજગારલક્ષી યોજના હતી, એમાંથી અમને 2.25 લાખની સબસિડી મળી હતી। એની માહિતી અમને બાગાયત વિભાગ જામનગરથી મળી હતી। અહીંયા જામનગરથી બાગાયત વિભાગના અધિકારીઓ 2 થી 3 વાર આવ્યા હતા, એમને લોકેશન જોયું અને કીધું કે અહીંયા તમારે ચાલે એવું છે। પછી ત્યારથી માહિતી લઈને અહીંયા અમે નર્સરીનું ચાલુ કર્યું છે અને છેલ્લા 3 મહિનાથી ચાલુ છે। તો વરસાદ સારા થવાથી લોકોનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે। વેચાણ કિંમત ફ્રૂટમાં 100 થી શરૂઆત કરીને 1000 સુધી હોય છે। અલગ અલગ બહારના રોપા હોય તો તેમની કિંમત વધારે હોય છે। પછી આ બકાલામાં અમે ₹3 પર પીસમાં વેચાણ કરીએ છીએ। જે કોઈને વધારે ક્વોન્ટિટીમાં જોતું હોય તો એમાં ભાવ કરી આપીએ છીએ। હું પહેલાં અહીંયા પરંપરાગત રાસાયણિક ખેતી કરતો હતો, હવે અમે વિચારીએ છીએ કે ધીમે ધીમે અહીંયા પ્રાકૃતિક ખેતી ચાલુ કરી ચોખ્ખું લોકો સુધી પહોંચે અને અહીંયા ડેમો પ્લાન્ટ પણ અમે તૈયાર કર્યા છે। એમાં વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જ આપીએ છીએ। એમાં અમને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે। તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે પ્રાકૃતિક ખેતી કરો, જાજુ નહીં પણ ઘર પૂરતું કરો।